ના, સમાજ તો આજે પણ રેડી નથી, કાલ પણ રેડી નહોતો ને. પણ સમાજ હવે હેરાન થઈ ગયો છે, સમાજને હેરાન કરી નાખ્યો, ગુમરાહ કરી નાખ્યો. સમાજ હવે કોઈ રસ્તે જઈ શકે એમ નથી. બરાબર છે. આજે કાયદા કાનૂન એટલા કડક છે કે અત્યારે હું મારા ભાઈઓને એમ કહી શકું એમ નથી કે આંદોલનમાં નીકળો. બરાબર છે. આજે કલમ કાયદાની બહુ મોટી છે અને એ હું કોઈને હાથમાં લેવા નથી માગતી અને હું કોઈને કાયદાનો ભંગ કરો, કોઈ ઓલું કરો, એ પણ હું કોઈને સલાહ નહીં દઉં. આ કઈ મૂવી છે? આ મૂવી છે પાર્ટ 1 ને પાર્ટ 2. આ મૂવી છે. બરાબર. આ સમાજને ગુમરાહ કરી નાખ્યો આ લોકો. આ મૂવી થોડી છે. તો પાર્ટ 2 ને પાર્ટ 1 કરતા હતા. ક્યાં ગયો પાર્ટ 2 તમારો? અને ઓલા તૃપ્તિબા ક્ષત્રિયાણીઓ ઇતિહાસ રચશે. 350 ફોર્મ ભર્યા ફોર્મ કહીએ શું થયું? કાંઈ ન થયું. બરાબર. અમે રાજકોટના હતા મેન. તો અમને કોઈ સંકલન સમિતિ વાળા એક ફોન પણ નથી કર્યો કે તમે આમ કે તેમ ફલાણું કે ઢીકડું. આજે પદ્મિની બાને ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું? જી ના, મને કોઈ સંકલન સમિતિ તરફથી ઇન્વિટેશન નહોતું આપવામાં આવ્યું. મને પીટી જાડેજાએ ફોન કર્યો હતો અને પીટી જાડેજા ત્યાં એમ કહેતા હતા કે સંકલન સમિતિ સારી નથી, સંકલન સમિતિ મને પણ બોલવા નથી દેતી, સંકલન સમિતિમાં હું છું પણ નહીં, ખાલી હું રૂપાલાભાઈના ઓપરેશન સુધી સંકલન સમિતિમાં છું. તો ત્યારે પીટી મામા અહીંયા શું કરે છે? અચ્છા, સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજના આગેવાનો હવે અલગ અલગ છે. જયચંદ કોણ છે? હવે એ તો ભગવાનને ખબર, કુદરતને ખબર, પણ આંદોલન તો અમારું તોડ્યું જ છે. એ બધાને દેખાય જ છે. ટાઈમ જ નીકાળ્યો. ટાઈમ ઉપર ટાઈમ. આ આંદોલનમાં મતલબ અત્યારે બેઠકોનો સમય છે. આપને લાગે છે કે બેઠકો કરવી જોઈએ કે પછી એક્શનમાં આવવું જોઈએ? એક્શન જ લેવી જોઈએ ને. એક્શન લેવાનો ટાઈમ નીકળી ગયો. આંદોલન 24 કલાક 48 કલાકનું હોવો જોઈએ. જેને રિઝલ્ટ દેવું જોઈએ એ 24 કલાક 48 કલાકનું આંદોલન હોય, નહીં કે આટલો ટાઈમ નીકાળવાનો. 16 તારીખે ફોર્મ જ શું કામ ભરવા દીધું? જે શબ્દો છે ને કે લંકામાં રાવણને સીતાજીએ ઓલરેડી મારી નાખ્યો હતો, રામ ભગવાને તો બાણથી માર્યા. એ વિજયનો લાવો તો રામ ભગવાનને અમથો મળ્યો હતો, સીતાજીએ એને ત્યાં જ મારી દીધો હતો. એટલે જે આ ક્ષત્રિયાણીની લડાઈ છે ને, રૂપાલા સાહેબને તો ત્યાં પતી ગયું છે. હવે આપ જોતા હશો કે જે માણસ પહેલાના બધા આપણે જૂના વખતા જોતા, હવે એના ચહેરા પર રંગત, જ્યારે સભામાં જાય છે એમની આંખો આમ થાય છે. આ બીક આપણે બતાવી દીધી છે અને આ બીક દરેક નેતાને થવી જોઈએ કે ક્યાંય પણ જ્ઞાતિ જાતિ અને બહેનો પર ટિપ્પણી કરશે ને ત્યારે ક્ષત્રિય સમાજ ઊભો હશે. એટલે હું ફરી આપને કહું છું કે કોઈ જગ્યાએ સંકલન સમિતિએ નમતું નથી જોખ્યું. અમે બધી જ જગ્યાએ બહુ તટસ્થ રહ્યા છીએ. બીજું કે અસત્યના ફકરાઓ હોય, અમે નથી દેખાતા કારણ કે મીડિયામાં દેખાવું જ અમારું કામ નથી. અસત્યના ફકરા હોય, સત્યની તો બે જ લીટી હોય કે સમાધાન આજે નહીં અને કાલે પણ નહીં. અને ફરી આપને કહું, આણંદ જિલ્લો આપનો નિર્ણાયક બની શકે, આપનું મતદાન પણ નિર્ણાયક બની શકે, ઘણી બધી જે સીટો છે ત્યાં નિર્ણાયક મતદાન બની શકે. તો સંકલન સમિતિના એક આદર્શથી જિલ્લા તાલુકા વાઇઝ કન્વીનર બને, આપને કહું ઝોન વાઇઝ કન્વીનર બને, ગામ વાઇઝ, ફળિયા વાઇઝ, અને હું તો કહું કે પધારો ભાઈ, હું તો કહું કે ચૂલા વાઇઝ કન્વીનર બને અને આપણું મતદાન નિર્ણાયક મતદાન વિરોધ પક્ષમાં જાય, નિર્ણાયકમાં જાય. એ આપણી સૌની ફરજ છે. બીજું એક ધ્યાન દોરવા જેવી વાત કહું છું, આપણા જે કોઈ ભાઈઓ સૈન્યમાં છે, બહાર છે, જે લોકો વોટિંગ નથી કરી શકતા, તો પોસ્ટલ બેલેટથી ભૂલ્યા વગર 100% અચૂક મતદાન કરે, કારણ કે એમાં ઈવીએમની ભૂમિકા નહીં આવે. 100% મતદાન બને અને આપનો મત વેડફવો ન જોઈએ, નોટામાં પણ ન જવો જોઈએ. અને સામે જે નિર્ણાયક આપી શકે એવો જે પક્ષ હોય એમાં જવો જોઈએ. તો સંકલન સમિતિ જે પણ આપણને કે આગલી જે પણ આપણને રણનીતિ આપે એને આપ અનુસરશો. સંકલન સમિતિ આપણા સમાજનો એક આ નબળાઈ પણ છે. આપણા યુદ્ધો જે જૂની બધી વાતો કરે છે, હું કોઈ શબ્દો નથી વાપરતી, પણ જે એક અવિશ્વાસ છે ને એ આપણી મોટામાં મોટી નબળાઈ છે. હું આપને વિનંતી કરું છું, કોઈ કંઈ પણ કે સોશિયલ મીડિયામાં કંઈ પણ આવે, પણ મહેરબાની કરીને અવિશ્વાસ ઊભો ન કરતા. નહીંતર 2 દિવસ પહેલાં જે ચિત્ર ઊભું થયું હતું એમાં ભાજપવાળાને તો થઈ જ ગયું કે આમાં અંદરો અંદર આ લડી લે છે, આપણે હવે ભૂમિકા ભજવવાની જરૂર નથી એટલે ઢીલા પડ્યા છે. આ પડવા ન દેતા. તમારો હોકારો પડકારો પણ ઢીલો ન થવો જોઈએ. બીજું, એમણે જે કાંઈ આજે પરિપત્ર બહાર પાડ્યો છે તો એને પણ આપણે સુપ્રીમમાં પડકારી શકીએ. લોકશાહીમાં મેં 2 દિવસ પહેલાં મારા વક્તવ્યમાં પણ કીધું હતું કે વાહની આશા રાખો તો હાઈની પણ આશા રાખવો જોઈએ, નહીં આપણો અધિકાર છે. તો જે કોઈ કાયદો જાણે છે એ પરિપત્રને પડકારી શકે. આપણા જે કોઈ વકીલો હોય એમાં પડે.
અને આ કાયદાને પડકારી શકે. લોકશાહીમાં બધાયને અધિકાર છે, એટલે આની પર કામ થાય. એક વિશ્વાસ જાળવી રાખજો. આપણે લડત લડવાની છે, લાંબી છે, આપણે હજી ઘણું આગળ જવાનું છે. એટલે અને બહેનો દીકરીઓને ફરી કહું છું કે આપણું મતદાન 100% નથી થતું, પણ પ્લીઝ મહેરબાની કરીને એ દિવસે મતદાન કરે. 90 વર્ષના માતા પથારી વશ હોય તો એને પણ મત બૂથ સુધી પહોંચાડો. અને 18 વર્ષની આપણી દીકરી ક્યાંય બહાર ભણે છે, વિદેશ પણ છે, તો ભલે ટિકિટનો ખર્ચો કરવો પડે, પણ એને મતદાન આજે કેટલું જરૂરી છે એ સમજાવીને આપણું 100% મતદાન થવું જોઈએ.